અત્યારે મોતીલાલ ઓસવાલના રુચિત જૈન જોડાઈ ગયા છે. રુચિતજી સ્વાગત, ગુડ મોર્નિંગ. અને આપણે ગયા અઠવાડિયે જ્યારે ચર્ચા કરી હતી ત્યારથી બજારની અંદર કોઈ બહુ મોટી મુવમેન્ટ આપણને નથી આવી. ઇનફેક્ટ 2 દિવસ આપણે 23,200ની નીચે પણ કામકાજ થતું જોયું ગઈકાલના દિવસે, અને છેલ્લા 4-5 દિવસથી ટ્રેડિંગ સેશનથી આપણે જ્યારથી ચર્ચા કરી હતી ત્યારથી નિફ્ટી સતત એક લોઅર લો બનાવી રહ્યું છે. કઈ રીતે તમે અહીંથી હવે ઓવરઓલ એક માર્કેટનો વ્યૂ ધરાવી રહ્યા છો? કારણ કે એક ઇન્ટ્રાડેની અંદર જે મોટો ઘટાડો આવે છે એ રિકવર પણ દિવસના અંતે થતો દેખાય છે આપણને માર્કેટમાં છેલ્લા 2-1 દિવસથી. જી વેરી ગુડ મોર્નિંગ ધીરજભાઈ. આઈ થિંક માર્કેટ્સમાં જોઈએ તો જો રિસેન્ટલી લાસ્ટ 1-2 સપ્તાહમાં થયું છે મોર એક કરેક્શન વિધિન એન પોઝિટિવ અપટ્રેન્ડ લાગી રહ્યું છે, અને 50 ડેમાં સરપાસ નથી થયા એટલે આ કરેક્શન થોડું એક્સટેન્ડ થયું છે. પણ બ્રોડલી તમે જોશો તો જે પ્રીવિયસ એન્ટાયર અપમૂવ હતું, જે આપણે 22,200ના લો બનાવીને જે અપમૂવ જોયું હતું 2200 પોઈન્ટ્સનું, એના 61.8% રિટ્રેસમેન્ટ આવ્યા છે 23,100. તો 23,100 23,000ની આસપાસ ઘણું સ્ટ્રોંગ સપોર્ટ નો માર્કેટ માટે છે, અને મોમેન્ટમ રીડિંગ્સ લોઅર ટાઈમ ફ્રેમ ચાર્ટ્સ ઉપર ઓલરેડી ઓવરસોલ્ડ ઝોનમાં આવી ચૂક્યા છે. તો જ્યારે એવું કોમ્બિનેશન આવે કે ઓવરસોલ્ડ સેટઅપ્સ હોય અને ઇન્ડેક્સ સપોર્ટ ઉપર હોય તો એક બાઉન્સ બેક કે અપમૂવનું ચાન્સીસ વધારે હોય છે. તો ઓલ્ધો માર્કેટ કરેક્ટિવ ફેઝમાં રહ્યું છે, પણ આ કરેક્શનની બાદ હમણાં રિસ્ક રિવોર્ડ રેશિયો પર્સપેક્ટિવથી કોન્ટ્રાક્ટ ટ્રેડ્સ કરવાના કે લોંગ પોઝિશન બનાવવા માટે વધારે ફેવરેબલ લાગી રહ્યું છે. સો ડાઉનસાઇડ અહીંયાથી લિમિટેડ લાગી રહી છે. 23,200 આ રેન્જ જો છે માર્કેટ માટે સપોર્ટ છે. અને તમે લાસ્ટ 2 દિવસે આપણે જોઈ પણ રહ્યા છે કે ઓલ્ધો ગ્લોબલ ક્યુઝના કારણે આપણે નેગેટિવ ઓપનિંગ થઈ રહ્યા છે, પણ ઓપનિંગ બાદ ફોલોઅપ સેલિંગ નથી, અને નીચે લેવલ્સ ઉપર સ્ટોક સ્પેસિફિક બાઇંગ ઇન્ટરેસ્ટ પણ જોવા મળી રહ્યું છે. તો અમારી સલાહ એ જ રહેશે કે આ લેવલ્સ નથી કે જ્યાં પેનિક થઈને પોઝિશન્સ વેચવી જોઈએ કે શોર્ટ સાઇડ જવું જોઈએ. ઇનફેક્ટ થોડાક સ્ટોક સ્પેસિફિક કોન્ટ્રા બાયઝ અહીંયા કરંટ લેવલ્સ ઉપર લેવા જોઈએ. સ્ટોક સ્પેસિફિક કોન્ટ્રા બાય તમે અહીંયાથી કરંટ ભાવે લેવો એવી જ એક સલાહ બનતી દેખાઈ રહી છે. સ્ટોક સ્પેસિફિક થોડીક રહેવાની સલાહ છે, એટલે એના પર એક ધ્યાન ચોક્કસથી આપણે રાખીશું. પરંતુ આગળ વધીએ અને જુઓ આજના દિવસે આપણને જે